બાપાશ્રીની વાતોનું એકીકરણ. ધ્યાન, અંતર્વૃત્તિ, સમાધિ, વિભાગ 1. છેલ્લા પ્રકરણનું 23મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનસી પૂજાની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે શ્રીજી મહારાજે માળા, માનસી પૂજા જે બતાવ્યા છે તે કેટલાક સાધન કાળના બતાવ્યા છે ને કેટલાક સિદ્ધ કાળના બતાવ્યા છે. માટે માનસી પૂજામાં ચૈતન્યને વિશે મૂર્તિધારીને દિવ્ય ભોજન જમાડવા અને વસ્ત્ર ઘરેણા પણ મૂર્તિના જેવા જ દિવ્ય તેજોમય ધારવા, પણ ચિત્ર વિચિત્ર ન ધારવા. સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદા જુદા સ્થાન કલ્પવા નહીં. એમ કરતા કરતા ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું, બીજો સંકલ્પ કરવો નહીં. મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપ કરતા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું અને ધ્યાન કરવું. ધ્યાન કરતા અકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી, જીવ સત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી, અને દેહની ક્રિયા તો મહારાજની ઈચ્છાથી થાય છે. જ્યારે મૂર્તિના સુખમાં ઉતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહીં. જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ છે જ નહીં તેમ